વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને થતા થઈને સાકાર થઈ ગયો એના શૂટિંગ દરમિયાન તમારા અનુભવ હાય, મારું નામ છે વિદિશા અને હું 10 યર્સથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. મેં ઘણા બધા ફિલ્મો કર્યા છે એન્ડ આજે અમારું ફિલ્મ રિલીઝ થયું. સો બેઝિકલી તમને નામથી જ આઈડિયા આવી ગયો હશે કે ફિલ્મ ઇઝ અ કોમેડી ફિલ્મ એન્ડ નામ જ એટલું હેપનિંગ છે ને કે ફિલ્મમાં પણ એટલું જ એન્ટરટેનમેન્ટ છે અને એટલી સરસ મજાની સ્ટોરી છે બિકોઝ આપણા ગુજરાતી ઓડિયન્સ છે કોમેડી ફિલ્મ મજા આવે ને જોવાની કે એન્ટરટેનમેન્ટ ફૂલ ફેમિલી જઈશું તો મજા આવી જશે એવું જ આ ફિલ્મ પણ છે કોમેડી ફિલ્મ છે અને મારો એક્સપિરિયન્સ કહું તો આમાં છે ને મારો રોલ એવી ટાઈપનો છે કે હું એકદમ આમ મુશ્કેલ વાઇફ બતાવી છું મારા હસબન્ડને તો બેન્ડ વગાડી નાખ્યું એટલે વાઇફ તો બહુ જ રિલેટ કરે છે તો વાઇફને બહુ જ મજા આવવાની છે ફિલ્મ જોઈને અને જ્યારે જરૂર પડે હસબન્ડને ત્યારે જઈને એને બધા સાથે મસ્તી ફાઇટ કરીને બચાવવું પણ છું આટલું એવી ટાઈપનો પણ રોલ છે આ ફિલ્મમાં એન્ડ આઈ એમ વેરી હેપી કે આવું એન્ડ પ્લે કરું છું એન્ડ મને પર્સનલી પણ બહુ જ મજા આવી એન્ડ પ્લે કરવાની એન્ડ ઇન્સિડન્ટ કહું તો અમે જ્યારે ફાઇટ સરસ સરસ મેમરીઝ છે મારી ફાઇટ હતી નીરવ કલાલ સાથે જે મેઇન વિલનમાં નામ છે તો ઘણી બધી વાર એવું થતું હતું કે હું ફાઇટ કરતી તો અહીંયાથી આમ છે જતું મારો હાથ હિલ બી લાઈક યાર હું મારી દઈશ પણ મેં કોઈ ટેન્શન ના લઈશ ઇટ વિલ બી ફાઇન અને એ રીતે અમે બહુ મજા મસ્તીથી આખી ફાઇટ સિક્વન્સ શૂટ કરી છે અને બહુ જ એન્જોય કરીને આ ફિલ્મ પણ બનાવ્યું છે અને ખૂબ જ મહેનત પણ કરી છે એન્ડ એ તમને સ્ક્રીન પર દેખાશે સો આઈ વિલ જસ્ટ રિક્વેસ્ટ કે જરૂરથી જજો ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે ફિલ્મ જોવા એન્ડ યુ ગાઈઝ વિલ હેવ અ ગ્રેટ ટાઈમ. આ 6 મહિનામાં તમારી ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે કેવું લાગે છે? આઈ એમ વેરી હેપી લાઈક ઓનેસ્ટલી બહુ જ મજા આવી રહી છે મને કે જે રીતે બેક ટુ બેક મારી ફિલ્મ્સ આવી રહી છે કારણ કે બધી જ જે મારી ફિલ્મો આવી છે એ બધા જ ફ્લેવર અલગ અલગ ફ્લેવરની ફિલ્મ આવી છે એકથી બીજું એકદમ જ અલગ હોય અને કેરેક્ટર્સની વાત કરીએ તો મેં પણ એકદમ અલગ અલગ કેરેક્ટર્સ અલગ અલગ ફિલ્મમાં પ્લે કર્યા છે સો યા બસ આઈ એમ વેરી હેપી અને ગ્રેટફુલ આઈ ફીલ ગ્રેટિટ્યુડ થેન્ક યુ ગોડ કે મને આટલી સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી એન્ડ દેટ્સ ઇટ થેન્ક ઓલ ધ બેસ્ટ. ફોટો પાડે